નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાઘોડિયા એપીએમસી ખાતે ચૂંટણી યોજાઈ હતી। 2.5 વર્ષની ટર્મ પૂર્ણ થતા પ્રમુખ પદ માટે આજરોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર ખાતે ચૂંટણી યોજવામાં આવી હતી। વર્ષો બાદ વાઘોડિયા એપીએમસીમાં ભાજપને જીત મળતા વાઘોડિયા એપીએમસીમાં ભાજપનો ભગવો લહેરાયો હતો। ભાજપના મેન્ડેટ પરથી સનતભાઈ ચૌહાણ બિનહરીફ ચૂંટાયા હતા। વર્ષો બાદ પ્રથમ વખત ભાજપના ઉમેદવારની જીત થતા વાઘોડિયા તાલુકા ભાજપ સંગઠન ભાજપ કાર્યકરોમાં ખુશી જોવા મળી હતી। જીતેલા ઉમેદવારને ફૂલહાર કરી ખુશી વ્યક્ત કરી હતી। તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાની હાજરીમાં સર્વાનુમતે ભાજપના મેન્ડેટ પરથી સનતભાઈ કાનજીભાઈ ચૌહાણ પ્રમુખ તરીકે 2.5 વર્ષની ટર્મ માટે ચૂંટાયા હતા। ગણતરીના દિવસોમાં જ ઉપપ્રમુખ તરીકે જગદીશભાઈ પટેલ ખંધાની પણ સત્તાવાર રીતે વરણી કરવામાં આવશે। 2021માં એપીએમસીની ચૂંટણી પછી 2.5 વર્ષ આજે પૂરા થતા હોય અને એપીએમસીની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીએ સનતભાઈના નામનો મેન્ડેટ આપીને આજે ચૂંટણીની અંદર તમામ ડાયરેક્ટરશ્રીઓએ બિનહરીફ સનતભાઈને પ્રમુખ તરીકે નિમણૂક કરી હોય એટલે તમામ ડાયરેક્ટરશ્રીઓનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે સનતભાઈને શુભેચ્છા આપું છું અને આવનાર સમયમાં વાઘોડિયાની એપીએમસીમાં ખેડૂતલક્ષી યોજનાઓ બનાવી અને ખેડૂતોને વધારેમાં વધારે લાભ અપાય એ જ શુભેચ્છા સાથે ફરીથી સનતભાઈ અને આખી ટીમને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન। આજે વર્ષો પછી ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર પાર્ટી તરફથી સનતભાઈ ચૌહાણનો એપીએમસી વાઘોડિયાના પ્રમુખ તરીકેનો મેન્ડેટ આપવામાં આવ્યો હતો, જેમાં સનતભાઈની બિનહરીફ સર્વ ડિરેક્ટરશ્રીઓએ વધાવી લઈ અને એમને સર્વાનુમતે ચૂંટી કાઢ્યા છે। તો સર્વ ડિરેક્ટરશ્રીઓ અને સનતભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સમગ્ર ટીમ ભેગી મળી અને આવનારા દિવસોમાં આ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનો સર્વાંગી વિકાસ કરી અને ખેડૂતોના હિતમાં નિર્ણય કરશે અને ધારાસભ્યશ્રીના સહકારથી આ એપીએમસી ઉત્તર પ્રગતિ કરે એવી સર્વ ડિરેક્ટરશ્રીઓ અને નવા ચૂંટાયેલા પ્રમુખ શ્રી સનતભાઈને શુભકામનાઓ। 2021ની સાલની અંદર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વાઘોડિયાની ઉપસભાપતિની ચૂંટણી કરવામાં આવી હતી। ત્યારબાદ આજે 2.5 વર્ષ પૂરા થતા નવી 2.5 વર્ષની મુદત પૂરી થતા બીજા નવા 2.5 વર્ષ માટે જે ચૂંટણી કરવામાં આવી તેની અંદર બધા ડિરેક્ટરશ્રીઓએ અને ધારાસભ્યશ્રી એમના સહકારથી જે મને બિનહરીફ બનાવ્યો તે બદલ બહુ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને વાઘોડિયા એપીએમસીની અંદર જે ધારાસભ્યના સહકારથી ખેડૂતોલક્ષી જે યોજનાઓ આવે એની અંદર વધુને વધુ વાઘોડિયાની એપીએમસીની અંદર ખેડૂતોને લાભ મળે એવા અમે બધા ભેગા મળીને પ્રયત્ન કરીશું।